रोम रोम भाइयों, जय माताजी मित्रों, स्वागत है तमारू आज मारा नवा व्लॉगनी अंदर। तो मित्रों आज अमे फूमताजीना मुलाकाते जवाना छीए, एटले के एसपी हिंदुस्तानी टीमनी मुलाकाते अने पाटण बीजू पण काम छे, एटले अमे भाईबंधना बे बाइक लईने जईए छीए। तो मित्रों तमे विडियोमां बन्या रहेजो, तो तमने फूमताजीनी टीम बतावुं, एमनुं घर बतावुं अने ए कई कई जग्याए शूटिंग करे छे ए पण तमने बतावुं अने मारे पण पाटण थोडुं काम छे, तो जताईए अने तमे विडियो में बना रहो तो तमने बताऊँ। तो मित्रों अमे पाटण जवा निकली गया छे, बाइक लईने बे जणा जईए छीए अने आ छे मारो मित्र। अमे बे जणा जईए छीए पाटण। मित्रों अमे चाणस में पहुंची गया है। आ चाणस में सर्कल से तमे जोई शको छो। साइड में तो मित्रों अमारा बाइक में हवा ओછી हती एटले टायर पंचर वाळा तो हवा पूरवा उभा रहे छीए। हवा पूरीने पछी निकळवानुं छे। मित्रों आ छे चाणस में हाईवे। मित्रों हवे हवा भराई गई है बाइक में। हवे बाइक स्टार्ट करीने अमे निकळीए छीए। अमारे चाणस में थईने जीतोड़ा थईने तारपुर रोडे जवानुं छे। चल जवा। Lights went down when you feel lost in your shadow. Don't feel alone. तो मित्रों अमे जीतोड़ा वाला रोडे निकली गया छे। जीतोड़ा जाखोना थईने नोरता थईने अमारे तारपुर थईने जवानुं छे पाटण। मित्रों अमने ट्राफिक पोलीस हैरान ना करे ए माटे अमे सिंगल रस्तो पकड्यो छे अने हाईवे नथी गया। मित्रों अमे जाखाना गाम में पहुंची गया छे। हवे अहींयाथी डुंगरीपुरा नोरतावाळो रोड पकड़वानो छे, त्यांथी सीधुं तारपुर रोडे जवानुं छे। मित्रों आ छे रણુજવાળો रेलवे फाटक। एक बाजू रણુજ जाय छे ने एक बाजू पाटण जाय छे। जोगणीमानुं मंदिर छे अने सीधुं जवानुं छे डुंगरीपुरा। मित्रों आ छे मारो भाईबंध संजयजी। मित्रों रस्ता में बकरा आवता था एकदम वाइट वाइट था, एटले एनो पण विडियो बनावी दो। एकदम मस्त लागे छे।
મિત્રો આ વંડો દેખાય છે એ ગાયોનું ફાર્મ હાઉસ છે. બહુ મોટું છે ફાર્મ હાઉસ. આખા નદીમાં ફાર્મ હાઉસ બનાવેલું છે. મિત્રો હવે અમે ડુંગરીપુરા પકવા આવી જાય છે. આ સામે દેખાય છે કાળકામાનું મંદિર છે. બહુ મસ્ત કલર બનાવે છે મંદિરનો અને મંદિર પણ સારું છે. આ છે મહાકાળીમાનું મંદિર. મિત્રો હવે અમે ઊંઝા હાઈવે પર પહોંચી જવા આવ્યા છીએ. તમે સામે જોઈ શકો છો આ ક્રિષ્ના સ્કૂલ છે સામે, અને ધારપુર જાય છે એક રસ્તો અને એક રસ્તો જાય છે પાટણ. તો પહેલાં ધારપુર રોડે જવાનું છે કેમ કે ધારપુર એક થોડું કામ છે એટલે. પાટી કે આમાં પાર્લર બાજુ કે વળવાનું એ કે તમારે કે કચેરીમાં કે જવું પડશે. મિત્રો આ છે ધારપુર મેડિકલ અને અમારે આગળ જવાનું છે ધારપુર ગામમાં જવાનું છે. એક નાની છોકરીનો જન્મનો દાખલો લેવાનો છે એટલા માટે જવાનું છે. મિત્રો અમે ધારપુર ગામ આવી ગયા છીએ. આ તમે જોઈ શકો છો ધારપુર ગામનો ગેટ છે. અમારે અંદર જવાનું છે તાલુકા પંચાયતમાં ધારપુર. મિત્રો આ છે ધારપુર ગામ અને તમારા ભાઈ આ ગલ્લાવાળા જોડે જન્મના દાખલાનું ફોર્મ ભરાવે છે. પછી તલાટીને આપવાનું છે, પછી દાખલો આપશે. દાખલો લઈને પછી જવાનું છે ફૂમતાજીના ઘરે. મિત્રો હવે અમે અમારું કામ પતાવીને હવે પાટણ તરફ નીકળી ગયા છે. ફૂમતાજીના ઘરે જવાનું છે. મિત્રો અમે ફરી પાછા ક્રિષ્ના સ્કૂલ બાજુમાં આવી ગયા છીએ અને અમે આ રસ્તે થઈને આવ્યા હતા ઘરેથી અને જઈએ છીએ પાટણ બાજુ. મિત્રો ફૂમતાજીના ઘરે જવાનું છે પણ વચ્ચે બાબરા મામાનું મંદિર પહેલાં આવે છે. તો પહેલાં આપણે ડુંગરીપુરા ગામે આવી ગયા છીએ અને હવે બાબરા મામાના મંદિર તરફ જવાનું છે અને જઈ મંદિરનો તમને વિડીયો બતાવું અને ફૂમતાજીને પણ મંદિરે શૂટિંગ ઉતારે છે તો તમને બતાવું. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો, તમને બાબા મામાના મંદિરે લઈ જાઉં. A few moments later. તો મિત્રો અમે બાબરા મામાના મંદિરે પહોંચી ગયા છે. તમે જોઈ શકો છો આ સામે દેખાય છે બાબરા મામાનું મંદિર છે અને ભૈરવ મહારાજનું પણ મંદિર છે અને આ છે બાજુનું તળાવ જોઈ શકો છો તમે. આ મંદિર છે અને આ છે મોટું તળાવ. ફૂમતાજી પણ અહીંયા શૂટિંગ ઉતારે છે.
મિત્રો ફૂમતાજીના ઘણા બધા વિડીયોમાં આ બાબરા મામાનું મંદિરનું શૂટિંગ લીધેલું છે. તો ચાલો હવે બાબરા મામાના દર્શન કરી લઈએ પહેલાં. મિત્રો તમે જોઈ શકો છો મંદિરની ચારે બાજુની વ્યૂઝ. મંદિરની પાછળ તળાવ દેખાય છે. આ લેબડીએ ફૂમતાજીએ વિડીયો બનાવેલો છે. ઘણા મંદિર છે. તો ચાલો મિત્રો તમને બાબરા મામાના દર્શન કરાવી લઉં. જોઈ લો આ છે બાબરા મામા. જય બાબરા મામા. મિત્રો આ તળાવ ખૂબ જ મોટું છે અને ઊંડું પણ વધારે છે. મિત્રો અહીંયાનું વાતાવરણ એકદમ શાંત છે, કોઈ જ અવાજ નહીં. મિત્રો હવે અમે બાઇક સ્ટાર્ટ કરીને હવે નીકળી ગયા છીએ. હવે જવાનું છે ડાયરેક્ટ ફૂમતાજીના ઘરે. તો મિત્રો વિડીયોમાં બના રહેજો, તમને બતાવું ફૂમતાજીનું ઘર. મિત્રો તમને ફૂમતાજીના ઘરે લઈ જાઉં એ પહેલાં અમારા વિડીયોને લાઇક કરી લો, શેર કરી લો અને સબસ્ક્રાઈબ પણ કરી લો, એટલે અમારા નવા વિડીયો તમને પહેલાં જોવા મળે. તો ચલો હવે ફૂમતાજીના ઘરે. મિત્રો ફૂમતાજી આ જગ્યાએ પણ શૂટિંગ કરેલું છે. આ વાળે પણ એકવાર શૂટિંગ કરેલું છે. આ ઘરનું, તબેલાનું અને અડિયાની દરેક જગ્યાએ ફૂમતાજીએ શૂટિંગ કરેલું. તો ફાઇનલી મિત્રો અમે ફૂમતાજીના ઘરે આવી ગયા છીએ. તમે જોઈ શકો છો આ છે ફૂમતાજી એટલે કે મહેન્દ્રસિંહ. અને આ છે હરિભા. શ્રવણના 2 જણા બેઠા છે. તમે જોઈ શકો છો હરિભા, શ્રવણ. અને આ છે બાસ્કુજી અને બલ્લુ એટલે કે બળવંતસિંહ. અને આ છે ખેગારજી. ખેગારજીને હું મારો મિત્ર બધા જોડે ફોટા પડાવે છે. હું વિડીયો બનાવતો હતો એટલે બધા જોડે મેં ફોટા નહીં પડાયા, ઓછા પાડ્યા છે. અને આ છે બળવંતસિંહ અને હું. આ એમની ટીમ બેઠી છે, એસપી હિન્દુસ્તાની ટીમ. પોપટજી બેઠા છે, ખેગરજી. આ છે મફુજી. અને આ બધી ટીમ છે. અને આ છે વાઘુભા એટલે કે વાઘુજી. આ છે વાઘુજી અને હું અને મારો મિત્ર. અને આ છે ભૂપતજી. અને આ છે અભિક એટલે કે અભિષેક. અને મિત્રો આ છે એસબી હિન્દુસ્તાની ટીમનો સ્ટુડિયો.
અને ઓફિસ પણ અહીંયાથી લગભગ ઓફિસ બદલી દીધી છે, અહીંયા નથી દેખાતી, સ્ટુડિયો એકલો રાખ્યો છે અહીંયા. મિત્રો આ છે આશાપુર. અમે આશાપુરમાં ફૂમતાજીની મુલાકાત લેવા ગયા હતા અને હવે જઈએ છીએ ઘર બાજુ. અમે મિત્રો આ છે પૂજા હેરસ્ટાઈલ. ઘણા બધા સેલિબ્રિટી અહીંયા આવે છે. તો મિત્રો હવે અમે ઘર તરફ નીકળી ગયા છીએ. આ છે પાટણનો બ્રિજ. મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી બતાવજો અને મિત્રો અમારી ચેનલને સપોર્ટ કરજો. મિત્રો અમારી ચેનલને તમારા સપોર્ટની બહુ જરૂર છે, તો મિત્રો સપોર્ટ કરજો. મિત્રો અમે ફૂમતાજીના ઘરે ગયા હતા પણ એ જગ્યાએ વિડીયો બનાવવાની મનાઈ હતી, એટલે અમે વિડીયો નહોતા બનાવ્યા, ખાલી ફોટા પાડીને તમને બતાવ્યા હતા. તો મિત્રો એના બદલ હું માફી માગું છું. મિત્રો અમે ચાણસમાં પાછા આવી ગયા છીએ. આ છે ચાણસમાનો સર્કલ. બજારમાં જવાનું છે, તો મિત્રો ચલો બજારમાં. મિત્રો હવે અમે બજારમાં આવી ગયા છીએ અને હું અને મારો મિત્ર 2 જણા લચ્છી પીવા બેઠા છીએ. લચ્છી પીને પછી થોડું બજારમાં કામ છે, બજારમાં કામ પતાવીને પછી જવાનું છે ઘરે. તો ચલો મિત્રો, આ છે ચાણસમાનો પ્રવેશ દ્વાર, એટલે કે ચાણસમાનો ગેટ, અને બાજુમાં બસ સ્ટેન્ડ છે. અને ચાણસમાં અમારો એક ભાઈબંધ પણ બેઠો છે, તો એમને બેહારીને જવાનું છે ઘરે. રોમ રોમ ભાઈઓ. જય માતાજી. મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો? તમને વિડીયો અમારો સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને અમારો વિડીયો રોજ જોવા માટે બેલ આઇકનને ક્લિક કરી લેજો. તો મળીએ હવે કાલના નવા વ્લોગની અંદર. જય માતાજી.